રેમન ના કેવો થઈ જાય હે અને મમ્મી મસ્ત મજાની રોટલી કરે હે હા વસ્તુ આવે હે બારે જય માતાજી બધા મિત્રોને હર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં છો ને અમે પણ મજામાં છીએ તો તમે પણ બધા મિત્રો મજામાં જશો ને અમારા બ્લોગ જોતા બધા મિત્રો મજામાં જાય ને મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી નાખ્યો સાહેબ તો વહેલો વહેલો જોઈ લો સૂરજ પણ હજી હવે નીકળી છે જોઈ લો કેવો મસ્ત મજાનો સૂરજ દેખાય છે કેવો મસ્ત સૂરજ છે અમારા રવિભાઈ શું કરે રવિભાઈ શું કહે વહેલા વહેલા રખડો ટાઢવાય હે ટાઢવાય છે અમારા રવિભાઈને ને અમારા બાવાજી જોઈ લો મસ્ત મજાનો ફૂલ લે હે બધા મિત્રોને જય માતાજી હર હર મહાદેવ ઊંચા અવાજે બોલો ઊંચા અવાજેથી બોલો બધા મિત્રોને જય માતાજી હર હર મહાદેવ ફૂલ લીધા ની તો મસ્ત મજાનું ફૂલ લીધા આ ફૂલમાંથી રોજ દરરોજ ફૂલ ચડે હે હા અમારા ગાય જોઈ લે કાબરી અમારે કેમ જોઈ છે જોઈ લે મસ્ત મજાનો સૂરજ ઉગી ગયો છે અને મસ્ત મજાનો જોઈ લો કેવો અસલ ચાંદ છે આમ જોઈ લો મસ્ત મજાનો ટાઢ વહેલી 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 સવાર છે અમારી અને આમ જોઈ લો અમારા કાબરીભાઈ તો જોઈ લો અમારે સોનુભાઈ તો ગઈ આડવા નહીં એ અમારા રખડવા ભાગી ગઈ બારે ને અમારા હવે આને છોડે છે જોઈ લો ગાયને છોડે છે નહીં આપણે રોટલો તો દઈ દીધો ગાયને હા જોઈ લો રવિભાઈ જોઈ લો મસ્ત મજાનો દરવાજો ખોલે છે ગાય જાય છે આડવા હે દૂધના આના હવે આપણે દૂધના આના દઈ દઈએ કેમ કે વેચાતું દૂધ લેવું હોય એટલે આપણે પૈસા તો દૂધના દેવા પડે એટલે દઈ દઈએ પૈસા લ્યો કાબરી કાતા જોઈ લો મસ્ત મજાની ગાય જાય છે યાડવા તો હવે આપણે બધું કામ પડ્યો છે તો હવે કામ કરવાનું બાકી છે તો હવે આપણે કામ ફટાફટ કરી લઈએ તો વહેલા વહેલા ઉઠીને ડાયરેક્ટ આપણે પહેલાં કીધું બ્લોક બનાવી નાખીએ બ્લોક ચાલુ કરી નાખીએ એટલે મસ્ત મજાનો આપણે તમારે આખો બ્લોક જોવા મજા ચડે કેમ કે હજુ બપોરે બનાવી પછી બ્લોગમાં મજા ના આવે એટલે અડધો બ્લોક જેવું તે હોય એટલે મજા ના આવે આપણે વહેલાથી બ્લોક ચાલુ કરીને મસ્ત મજાનો બ્લોક થાય હે હા હા આડવા જાય એટલે નહીં તો સોનુબાઈ રાડ પાડે છે એટલે એમ કહે છે કે રાડ પાડે છે એની માં આડવા જાય ને એટલે ને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ગુડ મોર્નિંગ બધા જય માતાજી ને હર મહાદેવ જોઈ લો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને આમ જોઈ લો મારા રવિભાઈ વહેલી વહેલી સવારનું કામ કરાવે નહીં હે વહેલા વહેલા કામ થઈ ગયું ને પાછા ટાઢા હાથ થઈ જાય નહીં કેવા હાથ ઠરી જાય છે ને ટાઢે પણ બહુ જ છે આમ કરતા ઓરા હતા રવિભાઈને મસ્ત મજાના મને બેન સેટર કેવા લાગે છે કોમેન્ટ કરી દેજો કાં વિડીયો ગમતો લાઈક કરી શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કહેતો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો હા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અમારા રવિભાઈ કીધું છે તો કરી પણ દેજો અમારા રવિભાઈ કહે છે અને જોઈ લો આ પાંદડા જોઈ લો કેવા ઉડે છે હજી આ બધો મસ્ત મજાનો બોરો છે હે જોઈ લો અમારે કાલ મગ સાફ કર્યા હતા ત્યાં ખડમાં ડરી ગયા મગ છે ને તો એ નીકળતા નથી નહીં જોઈ લો આપણે કામ કરવાનું બાકી પડ્યું છે કેમ કે હવે સોનુભાઈ આડવા ગયા છે અને કાબરી બેન પણ આડવા ગયા છે તો હવે આપણે મારી ગાય પણ ગઈ છે ને કાબરી ગઈ અને સોનુ ગઈ તો હવે કરી કામ બધો મસ્ત મજાનો કેમ કે કામ કરશે ને તો વહેલો વહેલો હમણાં કામ થઈ જશે અને રવિભાઈને પ્રિયંકાબેન ને અમારે રવિ મહેન્દ્રની બે નિશાળ ભાગી ગયા જ નહીં તો આજ તો મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી દીધો છે ને હજી જો તડકો આટલા સુધી છે આજ તો કીધું વહેલો વહેલો સુબહ વહેલો વહેલો બ્લોગ ચાલુ કરી નાખીએ એટલે મસ્ત મજાનો બ્લોગ પણ તમારે મજા આવે જોવાની આમ કે શોર્ટ વિડીયો જેટલો આપણે વિડીયો બનાવીએ એટલે મજા ના આવે જોવાની હવે તો મસ્ત મજાનો બ્લોગ અમે બનાવી નાખ્યો છે તો બ્લોગમાં બને તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને મેં જોઈ લો રવિભાઈ શું કરે એ અમારે ટીપ જોવે છે તો આપણે જો મસ્ત મજાનો હવે કામ કરવા માંડી જાય કેમ કે જો હજી તમારે બતાવું બધા મિત્રોને આમ જોઈ લો કેમ પડ્યું છે ને આ બધા હજી વસાણ ઉપાડવાના બાકી પડ્યા છે ને પ્રિયંકાના ને મહેન્દ્રના લુગડા એમને ફગાવતા ને ભાગી ગયા તો હવે બધો આપણે કામ કરી લઈને મળીએ થોડીક વાર રહીને કાં રવિભાઈ સાચી વાત હા એ બે ગયા નિહારે તો મારે ને રવિભાઈને કામ કરવાનું છે થોડો કરી લઈ કામ તો અહીંયા થોડીક વાર રહીને તમને બતાવી કે વાર લાગશે થોડીક વાર કાં બાખા બતાવે છે જોઈ લો મારા રવિભાઈ તો જો મમ્મી રાંધવા બેસી ગયા ની મમ્મી હા સવારના પ્રિયંકા ગીત નિહાર પાછી આવી
હા રિક્ષા હતી નહીં. કામનો વળી મોડો થઈ ગયો કા પ્રિયંકા? હા તો કામ આપણે ઘરે હોય તો કામ મોડો થઈ જાય નહીં મમ્મી? હા છોરા કરે હોય ને એટલે મોડું થઈ જાય. જો અત્યારે સાફો કરવા બેસી ગઈ. મેં કીધું નહીં આવે નિહાળથી. ત્યાં થોડી વાર થઈને આયા પાછા દરવાજા કાન હતાઈ ગયા ત્યાં માર છે. ના ના મેં કીધું બાર જાતે બ્લોગ ના બનાવ્યો એટલો લીધો નહીં આવ્યો તો બનાવત હા મસ્ત મજાનો જો રીંગણાનો આપણો શાક બનાવવાનો છે ને લે. જો મમ્મી મસ્ત મજા રીંગણાનું શાક બનાવે છે. રીંગણાનો લીલી ડુંગળીનો ને ટમેટાનો બધો મિક્સ શાક છે. આવો બધા અસલ મસ્ત મજાનો રીંગણાનું શાક ખાવા કા. હા પહોંચી આવો ઘરે શાક ખાવા. મસ્ત મજાનું શાક બનાવી નાખું છું. શાક કરી નાખું પછી આયો કેવો બધો ડોસો નીકળ્યો. આમ જો કેવડો મોટો ડોસો કાળા કલરનો નહીં મમ્મી? જો નીકળ નીકળ આ મરી ગયો. ના મરી નથી જો. ના ના જીવ તો હે. ઈ તો હે જે કેવડો મોટો હે જો. કેવડો આવડો હે. મસ્ત મજાનો શાક કરી નાખું. મમ્મી મસ્ત જો હવે શાક ચડી જાય તો બીજા ફટાફટ બાકી પડ્યા છે. લોટ બાકી પડ્યો બધા ટોટો કામ બાકી છે. અડધો કામ બાકી હવે આ લોટ બાંધી નથી શાક ચડી જાય ત્યાં સુધી શાક બાકી કરી લઈએ. આ રીતે શાક કરી જો તો શાક પાક ચડે હે અને મમ્મી કરે હે. અને આમ જો રવિ તો જો રવિભાઈ ખુદ નિશાળ નહીં જતા બીજાને ભાષણ દે જો. હવે આપણે મસ્ત મજાનો બ્લોગ બનાવી તો જય માતાજી હરે મહાદેવ. કેમ કે મેં તો બોલી નથી એટલે. અને રવિભાઈ જો સાયકલ હાકે હે આખો આંગળો બોર નાખ્યો હે. અને જો રેમાન અહીંયા ને આટલો જાતો જ નહીં રવિ? જો રેમાન ના કેવો આવ થઈ જાય. રેમાન ક્યાં જાય દેખાતો હરખો નથી. બાકી આમ જો એનો હે ને એવું થઈ ગયો જો કેવો મસ્ત મજાના આકાશમાં થઈ ગયો જોઈ લો. અને અમારા ફૂલડા આવી રીતના હે. અને સોનુબેન તો ગયા અને મહેન્દ્ર ગયો પપ્પા ભેગો. અને મસ્ત મજાનો બ્લોગ બનાવી. અને મમ્મી જો કામ કરે. હા વસ્તુ આવે છે બારે લેવા જાવ. પણ જોવા મમ્મી જાય શું કરે નહીં મમ્મી કરે કરે કામ નો મોડો થઈ જાય જોવા જાય ને તો પછી બારે વસ્તુ કોઈ આવે તો આપણે મોડો થઈ જાય કામ જો એટલે આપણે કામ કરી લેવા. કટલેરી તો ઠીક જ છે. આપણે હવે કટલેરીને ક્યાં શોખ હતો કા. એના બાબા સોનુબાઈ કીધું ગાય આડવા છે કેમ કે તમારે બ્લોગમાં બતાવી એ ગઈ છે આડવા તો આપણે ખાલી ફટાબટા કરી લઈ. અને ટાટ તો આજ બોરી હતી. ટાટનો બ્લોગ વહેલું ચાલુ કરી નાખ્યું ખાવાની. ઠંડી બોરી હતી આજ તો નહીં. ઠંડી તો હે. અને રવિભાઈ તો જો સાયકલ હાકે. એ તો સાયકલ હાકે તો એને ઠંડી એને ખુદને નહીં જાવ લે એટલે આપણે નાટક કરે હવાના મન શું કહો તેલ લઈ આવી દઉં મરચું લઈ આવી દઉં બધું ખપાઈ લઈ આવી ચમચો બધું ટોટલી જે રાંધે હતું તે બધું એને મને લઈ આવી. નિહા ના જાવ તો કાંઈક કામ તો કરાવો ને. કેમ કે બે દી જાય પછી બે દી જાય ને પછી ત્રીજે દી તો કે નહીં જાવ નહીં મમ્મી? આજ તો નહીં જાય કાલ જાય કાલ રવાનું કરી દઈશ. તો જો આ રીતના હે કાક. હા મસ્ત મજાનો બ્લોગ બનાવ્યો છે તો મસ્ત મજા. આપણો બ્લોગ હવે હા સુધી હાલશે નહીં મમ્મી? હો જો મમ્મી રોટલી બનાવી ગયા નહીં મમ્મી? રોટલી બની ગઈ જો રોટલી બનાવી નાખી. ભેગો એક બાજરીનો રોટલો બનાવ્યો તો સવારે અને અત્યારે રોટલી થોડીક બનાવી નાખું. આવી ગયા આપણે રાંધવા આવું બધા જમવા. મસ્ત મજાનું શાક બનાવી નાખ્યું છે. જો શાક મસ્ત મજાનો બની ગયો રીંગણાનો. બનાવે તે તમે વિડીયોમાં બતાવ્યો તો કા. અને રવિભાઈ મસ્ત મજાના જમવા બેસી ગયા નહીં રવિ? પેલા કર જો આપણે રવિભાઈ મસ્ત મજાના જમવા બેસી ગયા હે. અને મમ્મી મસ્ત મજાને બનાવે હે. અને આપણે દેશી રવિભાઈ ખાય હે. અને આપણે મસ્ત રોટલી ખાઈ છે દેશી રોટલી. કેમ કે મોડો થઈ ગયો ને તો આજ તો મોડો નથી થયો મારે ધ્યાન નથી. ના હજી મોડો નથી થયો. કરવાનો ને જો સવારે નિહાળ જાય એટલે આ રોટલો કરવાનો પછી આ બપોરે આ કરવાનું એટલે એવો કામ કરવાનું થાય એટલે બધું આપણું મોડો જ થાય કામ તો. રવિભાઈ મસ્ત મજાના ખાય હે. અને મમ્મી મસ્ત મજાની રોટલી કરે હે. તો જોઈ લ્યો કરવાની થોડોક લોટ બનાવી નાખો રોટલી. રોટલી બનાવી અને પછી તો વાહે આવી રીતે કરી નાખતે પાછ થઈ જાય. હમણાં પાછા ખેતરાવાળા આવે રોટલા થઈ જાય. પાછો બધા ખેતરાવાળામાંથી આવે બધા ત્યાં સીઝન છે બિચારા કામ હોય હતરિયાને ખેતરાવાળાને લઈ પછી ટિફિનના હલાડા હોય બધો હલાડો હોય ને. રવિભાઈ લાગી ભૂખ તો રવિભાઈ વહેલા બેસી ગયા ખાવા. આપણે ટાઈમ 10 વાગે એટલે 10 વાગે બધા ખાઈ લે નહીં મમ્મી? 10 વાગે પેટમાં ડગો પડે એમ થાય 10 વાગે ભૂખ લાગે.
તો જો પ્રિયંકા બેન ખાવાનું છે કા પ્રિયંકા બેન હવે આપણે પણ મસ્ત મજાના જમવા બેસી જઈએ અને મમ્મી જો પ્રિયંકા બનાવી રોટલી. હું કરી રોટલી જે પ્રિયંકા બેન દે છે બર્તન અમારા રવિભાઈ જમે છે નહીં રવિ એટલે મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે ને બર્તન હાલ એ બર્તન દે રોતા ખાઈ જો બર્તન કેવો જો આવો કાક બર્તન દેશી ચૂલામાં બર્તન નાખવાનો હોય તો જો મમ્મી ગોર લેવા ગયા હતા નહીં મમ્મી જો મમ્મી ગયા હતા ગોર લેવા રહીભાઈ મસ્ત ખાય છે અને આપણે પણ મસ્ત મજા જમવા લઈ લીધો છે તો હવે આપણે જમી લઈએ અને પછી બ્લોગને સ્ટાર્ટ કરીએ તો આપણે મસ્ત મજાની હાથ થઈ ગઈ છે અને જો અને મમ્મી જો ખાટલા અંદર રાખે હેરી મગ રાખે તો એટલે નહીં મમ્મી જો મગ રાખે તો એટલે મમ્મી ખાટલા અંદર રાખે નહીં મમ્મી બપોર બલુકમાં નતા લીધા છે હરખા કર્યા ને બીજા બાલ્ટી ભરી મૂકી દીધા એટલે બાકી છે સાફ કરવા એ હવે કાલ વાત આજ તો મોડો થઈ ગયો એટલે મોડો થઈ ગયો એટલે સાફ હવે સવાર કસી તો જો મમ્મી હાડી લઈને મસ્ત મજાના ઘરમાં જાય હાડી બગાડી નાખી તા પપ્પા રે મગાની વાસ આવે એટલે હાડી મૂકી દીધી જો અને પપ્પા જો બધા મિત્રોને જય માતાજી હર હર મહાદેવ પપ્પા જો બીજી વાર બોલે બીજી વાર નહીં પહેલી વાર બોલે હવાર બોલીને ગયા હે બોલીને ગયા હવે હવાર બોલીને ગયા હે બીજી વાર આજ તો હરણ મહાદેવ બોલે સાચો કહેજો કોમેન્ટ કરજો ખબર પડે કે બીજી વાર બોલ્યા હતા નતા બોલે કેમ કે હવારે ફૂલડા હતા તે તમે બોલ્યા હતા આ બધા મગ ખાય મગ ખાય હું જડે છે તો રાંધી નાખી હવે આપણે રાંધવાનું છે તો રાંધી નાખી શું કરી દઉં જો શેની દૂધ મમ્મી કે દૂધ નથી અને જો મહેન્દ્ર જો કેમ હું નહીં બનાવ્યું તો બનાવી લો ચૂલો પડ્યો ત્યાં આપણે ચાય બનાવવાની નથી આવી બનાવ્યું તો બનાવી યાર ચૂલો આપણે ભેગા લઈને ગયા હતા બરોબર ચૂલો પડ્યો ઠીક આપણે બનાવવા રાંધવા થઈ જાય મહેન્દ્ર કે મમ્મી લાર બે ગયું એને ગરજ છે શેની ગરજ શેની ગરજ છે કમેન્ટ કરજો હવે મહેન્દ્રની ગરજ છે એટલે ગરજ છે કે પછી તમારે જ્યારે કમેન્ટ કરશો ત્યારે ખબર પડશે મન તો કાંઈ એટલી મોટી હે પણ હવે કેને કેવી गरज होती है यार गरज तो हुंडी ગરજ ભૂંડી तो जो महेंद्र મને मम्मी એમ થાય કે થપાટાણી मन तो एवो થાય નહીં મને કેમ થાય છે ખબર યાખો જામ મૂસું ચડાવે કેટલી છે ઉખેડે મૂસું નહીં ઉખેડે તો બસ વિડીયો પણ આટલા સુધી હતો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળશે નવા વિડીયો ત્યાં સુધી બધાને હરણ મહાદેવ જય માતાજી